અમદાવાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। પશ્ચિમ બંગાળમાં થઈ રહેલી હિંસાને લઈ અમદાવાદમાં વિરોધ। પશ્ચિમ બંગાળમાં થઈ રહેલી હિંસાને લઈ સમગ્ર દેશમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં પણ એબીવીપી દ્વારા વિરોધ કરીને મમતા બેનર્જીનું પુતળું દહન કર્યું હતું। આ દરમિયાન પુતળું બુઝાવવા જતા ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના એક પોલીસ કોન્સ્ટેબલ દાઝ્યો છે। પોલીસ કર્મીને મોઢા અને ગળાના ભાગે ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે, જ્યારે એબીવીપીના કાર્યકરોની અટકાયત કરવામાં આવી। પાલડી જલારામ અંડરપાસ વિવાદમાં અમદાવાદના પાલડી વિસ્તારમાં જલારામ મંદિર પાસે ₹82 કરોડના ખર્ચે બનાવવામાં આવેલો સ્વધીરુભાઈ શાહ અંડરપાસનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 4 માર્ચના રોજ ઉદ્ઘાટન તો કરી દીધું, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના લાખો રૂપિયાનો પગાર લેતા અધિકારીઓની અણધારી આયોજનના અભાવે હજુ સુધી નાગરિકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું નથી। પાલડી તરફ અંડરપાસમાંથી બહાર નીકળતા 4 રસ્તા આવે છે, જ્યાં ભવિષ્યમાં ટ્રાફિક થાય તેવું હવે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના ધ્યાને આવતા તેઓ દ્વારા ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો છે। હવે નવી ડિઝાઇન મુજબ સર્કલ બનાવવાનું બાકી હોવાના કારણે હજી 15 દિવસ સુધી નાગરિકોને રાહ જોવી પડશે। ટ્રાફિકની સમસ્યા નિવારવા એમસીની તૈયારી। તો રાજ્યના સ્માર્ટ સિટી અમદાવાદમાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે। ટ્રાફિકની સમસ્યાને પગલે હવે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા તમામ મોટા 4 રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે થઈને સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી સંસ્થા પાસે સર્વે કરાયો હતો, કે જેમાં 50થી વધુ જંકશન ઉપર નાના મોટા ફેરફાર અને ડિઝાઇન બદલવા અંગેનો નિર્ણય લીધો છે। ગતરોજ 4 માર્ચે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમરેશ ડેર અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસના તમામ સભ્યપદેથી રાજીનામું આપ્યું અને આજે કમલમ ખાતે કેસરિયા કર્યા। તો બીજી બાજુ મૂળુ કંડોરિયાએ રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા છે, તો પ્રદેશ પ્રમુખ CR પાટીલે ભાજપનું ખેસ ટોપી પહેરાવી વિધિવત રીતે સ્વાગત કર્યું। હૈદરાબાદથી જેદાહ જતી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટને અમદાવાદ એરપોર્ટ પર ડાયવર્ટ કરાઈ। અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પશ્ચિમ ભારતમાં તેની ઓપરેશનલ એફિશિયન્સી માટે છેલ્લા કેટલાય વર્ષથી ખૂબ જ જાણીતું બન્યું છે। વિવિધ એરલાઇન્સની એક ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ સાથે કનેક્ટિવિટી ધરાવે છે। તદુપરાંત ઘણી બધી ફ્લાઇટ રિફ્યુઅલિંગ માટે પણ અમદાવાદ એરપોર્ટ પહોંચી છે, ત્યારે ગઈકાલે મોડી રાત્રે હૈદરાબાદથી જેદાહ જતી ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી। બહેન સાથે સંબંધ હોવાની શંકામાં હત્યા। તો ચાંદખેડાના 19 વર્ષીય યુવકનો મૃતદેહ નર્મદા કેનાલમાંથી મળી આવ્યો। મૃતદેહ પર પ્રાથમિક દ્રષ્ટિએ જ ઈજાના નિશાન હોવાના કારણે પોલીસે આ સમગ્ર મામલે હત્યાની થિયરી પર તપાસ હાથ ધરી। પછી જે વાત સામે આવી તે કોઈના પણ રૂવાટા ઊભા કરી દેતી હતી, કારણ કે પોતાની બહેન સાથે સંબંધ હોવાની શંકામાં પાડોશી યુવકને વાહન સાથે બહાર બોલાવ્યો હતો અને પછી મિત્ર સાથે મળીને તેને લાકડી અને દંડા વડે ફટકારવાની શરૂઆત કરી હતી। ધીમે ધીમે 19 વર્ષનો યુવક બેભાન થવા લાગ્યો અને પોતાના પગ ઉપર પણ ઊભો રહી શકે તેમ નહીં તેવી સ્થિતિ સર્જાઈ હતી, એટલે હત્યારાએ યુવકને જીવતો જ કેનાલમાં નાખી દીધો હતો। આ સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યા બાદ ચાંદખેડા પોલીસે આરોપીની ધરપકડ કરી અને હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે। વાસણાની મહિલા પોલીસ કર્મીના આપઘાતમાં ઘટસ્ફોટ। અમદાવાદ શહેરના પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મીએ થોડા દિવસ પહેલા જ વાસણા ખોડિયારનગર ખાતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી। આ અંગે વાસણા પોલીસે મૃતકના સુરેન્દ્રનગર જિલ્લાના સોલડી ગામમાં જ રહેતા તેના જસવંત નામના પ્રેમી સાથે ગુનો નોંધ્યો છે। મૃતકનો પ્રેમી તેના પર શંકા રાખી વિડીયો કોલ કરીને સતત પરેશાન કરતો હતો, જેથી કંટાળીને તેને અંતિમ પગલું ભર્યાની ચિઠ્ઠી પણ પોલીસને મળી આવી હતી। મૃતકની સુસાઇડ નોટ અને મોબાઈલ ફોનના ડેટાને આધારે વાસણા પોલીસે પ્રેમી સામે કાર્યવાહી કરી। ગૌણ સેવા પસંદગી મંડળનો મોટો નિર્ણય। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા CCEની આગામી દિવસોમાં યોજાનાર પરીક્ષાને લઈ ઉમેદવારો માટે પ્રશંસનીય નિર્ણય કર્યો છે, જેમાં CCEની પરીક્ષાની તારીખે ઉમેદવારના લગ્ન, પ્રસૂતિ, યુનિવર્સિટીની કે અન્ય કોઈ પણ પરીક્ષા હશે તો તેને CCEની પરીક્ષા માટે અલગથી તારીખ આપવામાં આવશે, જે માટે ઉમેદવારે 12 માર્ચ પહેલા મંડળને આધાર પુરાવા સાથે રજૂઆત કરવી પડશે અને સોગંદનામું પણ આપવું પડશે। સ્ટાઇપેન્ડ વધારવાની માંગણી સાથે આવેદનપત્ર અપાય। ગુજરાતી ગવર્મેન્ટ તથા સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરતા રેસિડેન્ટ ડોક્ટરો રાત દિવસ જોયા વગર 24 કલાક કામ કરે છે, તેના મહેનતાણા રૂપે તેમને સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે। સરકાર દ્વારા અપાયેલ જીઆરના અનુસંધાને દર 3 વર્ષે આ સ્ટાઇપેન્ડમાં વધારાની જોગવાઈ છે। છેલ્લા વધારો
2021ના નાણાકીય વર્ષમાં થયો હતો, જેની અવધિ 2024ના નાણાકીય વર્ષમાં પૂર્ણ થાય છે. આથી જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા ડીન, પીજી ડાયરેક્ટર તથા તબીબી અધિક્ષકની મુલાકાત લઈને સ્ટાઇપેન્ડ વધારવાની માંગણી સાથે આવેદનપત્ર અપાયું. આશીષ વિદ્યાલય ખાતે મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો. જિલ્લા શિક્ષણાધિકારીની અમદાવાદ શહેરની સૂચના અન્વયે અમદાવાદ શહેરની તમામ શાળાઓમાં આગામી લોકસભાની ચૂંટણી અંતર્ગત મતદાન જાગૃતિ અભિયાનના કાર્યક્રમ કરવામાં આવ્યા. તો વટવા ખાતે આવેલી આશીષ વિદ્યાલયમાં શાળાના બાળકોએ પ્લેકાર્ડ દ્વારા બાળકોને મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવ્યા. તો શાળાના આચાર્ય તથા શિક્ષકોએ મતદાનનું મહત્વ લોકસભા માટે જરૂરી છે તે માટે ભાવિ નાગરિકો બનનાર વિદ્યાર્થીઓને સમજાવ્યું. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે.